શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો છે। તે ગ્રંથમાં ગઈકાલે અધૂરો જે પ્રસંગ હતો, જેમને શ્રી ગુસાઈજીએ પરે કહ્યા, જે વ્રજવાસીને, તેનો જે પ્રસંગ હતો એમાં જે સુરત જવા માટે આજ્ઞા કરી દીધી છે, પણ આ વ્રજવાસી જે બોલો છે એ કોઈ દિવસ આન્યોર અને બિલછુકુંડથી આગળ ગયો નથી અને ઉદાસ છે। 4 મહિનાનો વિયોગ થયો છે એવું જાણીને પછી તો ઠાકોરજીએ સામેથી ગોવર્ધનનાથજીએ કહ્યું કે હું તારી સાથે આવીશ। અને હવે જે આપ ત્યાંથી ચાલ્યા બિલછુકુંડથી સાથે પ્રભુ અને પેલો ભોલો, પણ જ્યાં અપ્સરા કુંડ આવ્યા પુછડીકા લોઠા સુધી, પછી શયનનો સમય થયો એટલે આપ ઠાકોરજી કહ્યું કે રાત્રિ થઈ ગઈ, હવે સૂઈ જાઓ। એટલે પછી ત્યાં ભોલો સૂઈ ગયો અને આપ ત્યાંથી પછી ચાલ્યા ગયા ગોવર્ધન પર્વત ઉપર। ત્યાં શયન થયું। પછી બીજા દિવસે ફરી મંગળાથી શયન લઈને મંગળા દર્શન થયા એ પછી તરત જ વળી પાછા અહીંયા અપ્સરા કુંડ ઉપર આવી ગયા છે। તો ગઈકાલે આ પ્રસંગ આટલો આવ્યો હતો કે જ્યાં રાત્રિએ ઠાકોરજીએ ગોવર્ધનનાથજીએ એટલે કે પરે આજ્ઞા કરી કે રાત્રિ થઈ ગઈ છે એટલે અહીંયા મુકામ કરીએ, કાલે આપણે ચાલીશું આગળ। તો તરત બિસ્તરો ખોલ્યો, પાથરવા ઓઢવાના કાઢ્યા અને ભોલાએ તો ત્યાં જ લંબાવી દીધું, એટલે ભોલાના નસકોરા પણ સંભળાયા। એટલે પ્રભુ આપ તો પર્વત ઉપર મંદિરમાં જઈને શયન કરી ગયા। બીજા દિવસની સવાર થઈ, મંગળા દર્શન થઈ રહ્યા એટલે પ્રભુ સીધા અપ્સરા કુંડ ઉપર ભોલા પાસે આવી ગયા અને ભોલાને જગાડતા એક અતિ ગંભીર વાત કરી કે ભોલા, જો લોકો તને મૂર્ખ કહે છે તે મને નથી ગમતું, તો જો હું કહું તે કર તો તું બુદ્ધિશાળી થઈ જઈશ। ભોલો આતુર થઈને કહે, બોલ પરે બોલ। ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું કે સવારે સૂર્ય ઉદય થયા પહેલા જાગીને વાક્પતે નમઃ એ મંત્રની 5 માળા કરવી, કરીશ તો તું એકદમ બુદ્ધિશાળી થઈ જઈશ। કહીને પ્રભુ અને ભોલાએ સુરતની દિશામાં ચાલવાનું શરૂ કર્યું। ત્યારે ઠંડા પહોરમાં વનના રસ્તે ચાલતા ચાલતા ઘણી ટીખળ મસ્તી કરતા કરતા શૃંગારનો સમય જેવો થયો તે પહેલા તો શ્રીનાથજી પરેના રૂપમાં હતા તે બોલ્યા, જો આ તારા સુરતની ભાગોળ આવી પણ ગઈ। બોલો ગોવર્ધનનાથ કી જય હો, સુરત કે ભાગોલ કી જય હો। આજે પણ ત્યાં બેઠકજી છે પરેના, જે જગ્યાએ આપે સુરતની ભાગોળે રોકાવાનું ઈચ્છ્યું પણ અંદર ના ગયા, અંદર માટે હવે આજ્ઞા કરશે કે તું જા, હું નહીં જાઉં। તો એ આ જે છે લીલા એ કેવી થઈ, તો કે સવારે ચાલ્યા એટલે ચાલવું છે પોતાના જીવને, એટલે કે પેલા ભોલાને એવું પણ લાગવું જોઈએ કે અમે ચાલ્યા, બસ એટલું જ આપ લીલા કરવા પૂરતું ચાલ્યા છે। આનો ભાવ તો બહુ સુંદર થાય છે બધા વૈષ્ણવો માટે, હું પછી રજૂ કરીશ જો યાદ આવશે તો, અત્યારે વિષયાંતર ન થવું જોઈએ। એટલે એટલું વખત ચાલ્યા છે કે સવારે ઉઠ્યા છે અને વનના રસ્તે ચાલ્યા છે એવું વર્ણન છે આમાં। આ દર્શન કરી રહ્યા છે શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી। અને શૃંગારનો સમય થઈ ગયો એટલે જે મંગળા થઈ ત્યાં વહેલી થાય છે, ગોવર્ધન પર્વત ઉપર હતા ત્યારથી વહેલી જ થાય છે, સમય બહુ જ વહેલો,
5:30ની આસપાસ. એટલે 6 વાગે માનો કે આપ ત્યાંથી વિજય કર્યો હશે તો વળી શૃંગારનો સમય જે કંઈ હોય 9 કે 10 એ સમયના સુધી ચાલ્યા, બસ આટલું ચાલ્યા છે આપ. એ પણ આનંદ કરતા કરતા, ટીખળ મસ્તી આપનો સ્વભાવ છે, આપ પૂર્ણ પુરુષોત્તમ છો, આપનામાં એવું ગાંભીર્ય નથી, આપને કોઈ મર્યાદા પણ નથી, એટલે તોફાન મસ્તી કરતા કરતા ચાલ્યા. અને શૃંગારના સમયે તો આપે આજ્ઞા કરી દીધી કે બોલા આ તારા સુરતની ભાગોળ આવી ગઈ. પછી બોલો તો આશ્ચર્યચકિત થઈને કહે, પરે જો તું સાથે ના આવ્યો હોત તો મારું શું થાત? બોલો તો પરે કેવી રીતે મળેલો એ યાદમાં ખોવાઈ ગયો, કેમ કે અત્યારે તો 2 ને 4 મહિનાને બદલે આવી રીતે આવી ગયા છે એટલે એનો સુખ અને આનંદનો અનુભવ કરે છે, પણ એનું મૂળ ક્યાં છે? તો શ્રી ગુસાઈજીએ જે કહેલું કે પરે, અને ત્યારથી મને પરે મળ્યો છે, તો આ પરે આજે એવા કામમાં આવ્યો કે મારા 4 મહિનાનું દુઃખ હરી લીધું. ભલું થજો પેલા વૈષ્ણવોનું કે એમના ઠાકોરજીના નામની વિનંતી કરતા હતા. તે વખતે મેં પણ કાકાશ્રી એટલે કે ગુસાઈજીની ગાદી ઉપર ચડી જઈને જીદ કરી હતી. 20 વર્ષનો હતા હો આ. અને મારા ઠાકોરજીનું નામ બોલો જ બોલો, ત્યારે આપ શ્રી મને પરે પરે બોલ્યા હતા. તે આજે એ પરેની મદદથી એક દિવસમાં હું સુરત આવી ગયો. કહેતા કહેતા બોલો શ્રી ગુસાઈજી પ્રત્યે પ્રેમને પ્રગટ કરતા બોલ્યો કે મને શ્રી ગુસાઈજી મહારાજ બહુ ગમે છે હો. એ પરે તને શ્રી ગુસાઈજી મહારાજ ગમે છે? હવે ઠાકોરજીને તો ગુસાઈજીનું સ્મરણ જો કોઈ વૈષ્ણવ કરાવે તો ઠાકોરજી વારી જાય એની ઉપર, અને એ પણ આટલા પ્રીતિથી વચન ઉચ્ચાર્યા કે મને તો ગુસાઈજી મહારાજ બહુ ગમે છે. તો પછી ઠાકોરજીને તો આ વચન ફરી સાંભળવું હતું, એટલે પૂછ્યું કે પરે તને શ્રી ગુસાઈજી મહારાજ ગમે છે? પરે કહે, અરે બોલા એટલે તો હું તારી સાથે આવ્યો. ના એક મિનિટ. ગુસાઈજી પ્રત્યે પ્રેમ પ્રગટ કરતા બોલ્યો કે મને શ્રી ગુસાઈજી મહારાજ બહુ ગમે છે હો. એ પરે, અચ્છા, હવે આ બોલો પાછા પરેને પૂછે છે કે તને શ્રી ગુસાઈજી મહારાજ ગમે છે? કેવો સુંદર પ્રશ્ન છે, એને કંઈ ખબર નથી. પરે કહે, અરે બોલા એટલે તો હું તારી સાથે આવ્યો. એટલે પરેનો જે પ્રેમ છે ગોવર્ધનનાથજીનો આજે બોલા ઉપર, એમાં મૂળની વાત આ છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ચરણોમાં પ્રીતિ છે. તો કહી જ દઉં પેલી વાત જે અધૂરી રહી ગઈ હતી, પછી જતી રહેશે. તો આ જે લીલા થઈ કે 4 માસનો જે સમય જવાનો હતો એને બદલે 4 કલાકમાં, 4 માસના 4 કલાક, કેમ કે મંગલાથી શૃંગાર સુધીમાં તો સુરત લાવી દીધા. તો આ શું લીલા છે? તો આ એ લીલા છે કે જેમને પણ વલ્લભ વિઠ્ઠલના સ્વરૂપમાં ચરણોમાં આસક્તિ હશે, પછી ભલે ગોવર્ધનનાથજી માટે એટલી બધી આસક્તિ નહીં હોય તો પણ એમને બમણો લાભ મળશે. કેમ કે વલ્લભ વિઠ્ઠલમાં આસક્તિ થવી એ જ ઠાકોરજીને પ્રસન્ન કરી લેવા માટે અતિશય પૂરતું છે. પછી તો 4 માસનો સમય 4 દિવસનો કર્યો, એમ આપણે પણ જે જીવન આપણા પ્રારબ્ધમાં ભોગમાં, જેમ કે 4 માસનો આનો ભોગ લખાવેલો હતો એના ભાગ્યમાં, તો જ આવું થાય. અધિકારી જે નિમિત્ત બન્યો હોય, ભલે ખોટું ગુસાઈજીનું નામ લઈને જે તે, પણ પ્રારબ્ધ 4 માસનું એને જવાનું આવવાનું એ પણ એને રૂચતું નહોતું એવું લખેલું હતું એના પ્રારબ્ધમાં. રૂચતું નહોતું, એની પાસે આવડત પણ નહોતી, એ જાણતો પણ નહોતો કે કેવી રીતે સુરત જવાય. એટલે પ્રારબ્ધને પણ જો આપણા હૃદયમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રત્યે જો રુચિ પ્રીતિ, જો હું હજી કહું છું, બાળકોના ચરણો પ્રત્યેની પ્રીતિની વાત નથી કરતો. પોષણદાતા વલ્લભકુલ ગુરુ છે, ચરણ સ્પર્શ કરવા જોઈએ, દંડવત કરવા જોઈએ, પણ પ્રીતિ તો મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણોમાં કરવાની આજ્ઞા છે. એટલા માટે તો 108 નામમાં શ્રી ગુસાઈજીએ જે છેલ્લે કહ્યું કે મહાપ્રભુજીના ચરણના રજની કામના કરવી, અને પછી શા માટે કરવી એ પણ કહ્યું. આપ સાક્ષાત વિઠ્ઠલનાથજી કહે છે, પણ વિઠ્ઠલનાથજીના ચરણોમાં પ્રીતિ હશે તો મહાપ્રભુજી પણ પ્રસન્ન છે, અને
ઠાકોરજી તો અતિશય પ્રસન્ન છે. પણ પછી જે બાળકો છે, જે મારી પાસે એક વૈષ્ણવ છે મારો મિત્ર, એ તો બધા જ બાળકોના પ્રાગટ્ય ઉત્સવ આવે, બાળકોના વિશે મને પૂછ્યા કરે, બાળકોની વહુજી અને એમનાય સંતાનો વિશે મને પૂછ્યા કરે. ત્યારે હું વિચારું કે હું ન વાત કરું આની સાથે તો એ શું કંઈક અપરાધ છે? આવું મને શરૂઆતમાં થતું હતું. કેમ કે વલ્લભના બાળકો પણ એમનો મારે આવી રીતે અનાદર કરી શકાય? પછી મને શિક્ષાપત્ર જ્યારે પ્રાપ્ત થયું ત્યારે હરિરાયજીએ જે એમાં ખુલાસા કર્યા છે, એમાં વલ્લભ અને વિઠ્ઠલના ચરણોમાં પ્રીતિ કરવાની કહી છે, પણ મૂળમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જ ચરણોની પ્રીતિ અને વિઠ્ઠલનાથ સુધી. અને એટલે આપે પછી સાખીમાં પણ કહી દીધું કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય. આ જે છે સ્પષ્ટતા, પછી મેં એને સમજાવ્યો. મેં કીધું તું તારું ચિત્ત બહુ જગ્યાએ વેચીને બેઠો છે, તો તને પણ એ લાભ નહીં મળે જે પ્રસાદ મેળવવાનો તું અધિકારી છે. તું નિર્મળ છે, તું સહજ છે, તારામાં કોઈ છળ નથી, તો પણ તને કેમ આટલું બધું તારું ચિત્ત વ્યગ્ર રહે છે? કેમ કે તારું ચિત્ત બહુ જગ્યાએ વેચાઈ ગયું છે. આમાંથી એ લોકો પણ નથી ઈચ્છતા કે તમે તમારું ચિત્ત અમને આપો. નહીતર તો ગોકુલનાથજી કે હરિરાયજી મહાપ્રભુજીએ કહ્યું હોત ને કે હરિરાયજીએ જ કહ્યું હોત ને કે ગોકુલનાથજીના ચરણોમાં પણ દંડવત કરવા જોઈએ, ગોકુલનાથજીનું પણ સ્મરણ કરવું જોઈએ, પણ ગોકુલનાથજીએ પણ ના પાડી છે. ના, વલ્લભ અને વિઠ્ઠલ. તો આ જે વાત હતી કે જે 4 માસના પ્રારબ્ધને 4 દિવસમાં આપે ભોગવાવડાવી દીધો, તો એ લાભ દરેક વૈષ્ણવને પણ મળી શકે છે. તો એક જણ માટે કંઈ નથી, આ પ્રભુ તો બધાના છે. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એનું મૂળ છે આમાં કે જો તમે આ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના 84 સેવકોની વાર્તા જે આવી ગઈ આખી બધીને વિડીયો કરીને મૂક્યા છે, એ સમય આવશે એટલે એ પણ શરૂ કરીશ પહેલેથી. અને પછી આવે છે 252 વૈષ્ણવોની વાર્તા. એ વાર્તા ચાલી રહી છે અત્યારે, 111મો ક્રમ આવશે આજે. તો એ જે વાર્તા પ્રસંગ શ્રવણ કરશો ને, એની સાથે જ આ બંને સ્વરૂપોના ચરણોમાં અને સ્વરૂપમાં અને એમના વચનમાં પ્રીતિ થવા લાગશે. બસ આ પ્રીતિ થઈ જશે ને, પછી ભલે ને પ્રારબ્ધમાં ગમે તે ભોગ લખ્યા હશે, જેમ કે એને 4 માસનો લખ્યો હતો જવા આવવાનો, એ બધું પણ 4 દિવસનું કરી આપવાનું સામર્થ્ય એ આપણા ગોવર્ધનનાથજીમાં છે. આ વાત અહીંયા પ્રમાણ મળે છે. એટલે કહ્યું કે પરે એટલે તો હું તારી સાથે આવ્યો, કેમ કે તારી શ્રી ગુસાઈજીને, તને ગુસાઈજી મહારાજ બહુ ગમે છે એટલે. ત્યારે બોલો કંઈ સમજી ના શક્યો. હવે પ્રભુએ બોલાને કહ્યું, હું ખૂબ થાકી ગયો છું, હું આ સુરતની ભાગોળે આ બગીચામાં આરામ કરીશ, જે જગ્યાએ અત્યારે બેઠકજી છે. જ્યારે પણ અત્યારે સુરત ના જતા, ભૂલથી ના જતા. જ્યારે સુરત જવાનું થાય ત્યારે જરૂર બીજા બધા લૌકિક કામ છોડીને, ટેક્સી કે રિક્ષા કરીને કે 2 વ્હીલરની કેબ કરીને પણ, સસ્તામાં સિદ્ધપુરની યાત્રા કરીને પણ આ પરેની બેઠકજી સુધી બેસી ત્યાં 15-20 મિનિટ જો ટાઈમ મળે, ઓછામાં ઓછો, વધારે મળે તો વધારે સમય બેસીને આ લીલાનું મનન કરજો કે પ્રભુએ 4 માસનો ભોગ 4 દિવસમાં 4 કલાકમાં અહીંયા પહોંચાડ્યા છે. અને કયા ભાવથી? કે એમને શ્રી ગુસાઈજી બહુ ગમે છે. આટલું જ ચિંતન કરીને ત્યાં બેઠકજીમાં દંડવત કરીને યથાશક્તિ સેવા થાય, તનુજા વિતજા જે પણ થાય એ કરીને પછી આપ ત્યાંથી વિદાય લેજો. આવો લાભ ભૂતલ પર પૂર્ણ પુરુષોત્તમે આપ્યો છે કે જે આપે શ્રમ લીધો. હવે જો આપ આજ્ઞા કરે છે કે સુરતની ભાગોળે આ બગીચામાં હું આરામ કરીશ, હવે મારું કંઈ કામ નથી, એટલે કે મારું કામ પતી ગયું તને લાવવાનું. હવે તું ગામમાં સીધો જા, અધિકારીને પત્રો, પ્રસાદની થેલી આપી, જટ, હુંડી, જણસ લઈ એ જ રસ્તે પાછો આવજે. આડો અવળો ન જતો. અને તને રોકવા માટે લાખ વાર કહે પણ ના રોકાતું. વળતા ફક્ત 2 સીધા આપણા માટે, ભોજન માટે ખાસ લેતો આવજે. તું પાછો આવીને આપણી રસોઈ બનાવીશ ત્યારે આપણે ભોજન આરોગીશું. શું ભાગ્ય છે ભોલાનું! અને જુઓ આ સેવાનો લાભ છે. અત્યારે જે સુરતમાં વૈષ્ણવો સીધું માટે જે બધું બાંધીને આપશે, ઘી, ગોળ અને જે પણ લોટ, એ બધું વૈષ્ણવોનું હશે, બ્રહ્મ સંબંધી સેવક થયેલા હોય એમનું. એ સિવાય તો અંગીકાર કરતા જ નથી.
અત્યારની વાત તો બહુ ભયંકર થઈ ગઈ છે, એના પરિણામો ભયંકર શરૂ થઈ ગયા છે. એ ચર્ચા નહીં કરું, વિષયાંતર ન થવો જોઈએ. પણ તે વખતે જે કોઈ પણ વૈષ્ણવોનું ધરેલું દ્રવ્ય હતું એમાંથી જે હવે આવશે બધું ઘી ગોળ લોટ બધું, અને એ કોણ આરોગશે? આ બ્રહ્માંડના વિષ્ણુ નહીં, આવા કરોડો બ્રહ્માંડો અને વિષ્ણુ મહાદેવ અને બ્રહ્મા જ્યારે કંઈ જરૂર પડે સમાધાનની, વેદથી પરની વાત હોય, જેમ કે હમણાં અધિક માસ ગયો, જે મળ માસ હતો ને જેને પૂર્ણ પુરુષોત્તમ માસ કર્યો, એ પૂર્ણ પુરુષોત્તમ આરોગ્ય છે. પુષ્ટિ માર્ગમાં સેવા કરવી છે, સીધા જ નાથ દ્વારાના ઠાકોરજીને જાઓ, દર્શન કરવા જાઓ તો ત્યાં ભંડારમાં જમા કરાવો, રોકડ કરાવો, અનાજ કરાવો, સૂકો મેવો કરાવો, અને કે મંગળામાં દૂધ કે જે કંઈ પણ આવે છે તે લીલો મેવોથી જ લઈને શાકભાજી, આ સીધી સેવા થઈ. આ જાઓ ત્યારે. એ સિવાય જો અત્યારે જે આ સેવા છે એ સુરતના વૈષ્ણવોએ ત્યાં જે પણ મુખ્ય હોય વૈષ્ણવ એને બધી ભેટો મોકલશે, અને જે સીધું છે એ વ્યવસ્થા એ લોકો કરશે. તો એ જે પહોંચશે કોને? તો હવે આ પરે એટલે કે સાક્ષાત ગોવર્ધનનાથજી અને આ વૈષ્ણવ કે જે ભોલો છે, આ બંને આરોગ છે. હવે તમે વિચારો કે જેનું પૂતનાનું ઝેર લગાડેલું જો સ્તનપાન કરીને પણ એને યશોદાજીની ગતિ આપી દે, તો જે વૈષ્ણવો પ્રેમથી પોતાના માથે બિરાજતા વલ્લભકુલ ગુરુના ચરણોમાં એ જો ભેટ ધરે, તો એ વલ્લભકુલ ગુરુ એટલે કે ગુસાઈજી આરોગ્ય બરોબર છે. પણ તમારે એમ થાય કે ના, મારે ગોવર્ધનનાથજીને લેવડાવવું છે, જેમ કે આ ગોવર્ધનનાથજી આરોગવાના છે, તેવો ભાવ થાય. તો જે વલ્લભકુલ ગુરુના માથે જે પ્રભુ બિરાજી રહ્યા છે એમના માટે મંદોરથ કરી શકાય, રાજભોગ લખાવી શકાય, નિયમિત રાજભોગ બી લખાવી શકાય. તો એ પણ ખુશી ખુશી જો આરોગ્ય છે એવી રીતે એ પણ આરોગશે. અને પણ એટલી સાવચેતી રાખવાની કે જે બાળકને આપણે દ્રવ્ય ધરીએ છીએ એ બાળકનો મનોરથ જો લૌકિક હોય, આ પોતાની પ્રસિદ્ધિ માટે હોય કે કોઈ બીજી વ્યવસ્થા માટે હોય, જેમાં પુષ્ટિ માર્ગ સાથે કનેક્ટેડ ના હોય, તો પછી એ દ્રવ્ય ત્યાં નહીં ધરવાનું. એ મહાપ્રભુજીની આજ્ઞામાં હરિરાયજીએ કહ્યું છે કે આ દ્રવ્ય તો ગુરુ માટે છે, પણ એ ગુરુ કયા? કે જે બહિર્મુખ ના થઈ ગયા હોય. તો બહિર્મુખ કોણ? તો જે વૈષ્ણવ સિવાય કે ગોવર્ધનનાથજીના મનોરથ સિવાય એ દ્રવ્યનો વિનિયોગ અન્ય મર્યાદા રીતિથી દાન પૂન કરાવવામાં કરવા લાગે, તો ત્યાં પછી દ્રવ્ય આપવું, તો એનો અર્થ જ હરિરાયજીએ કહ્યો છે કે તો બહિર્મુખ થવાની તૈયારી રાખજો. તો તમે પણ બહિર્મુખ થઈ જશો, કેમ કે તમારું દ્રવ્ય સમર્પિત દ્રવ્ય છે. આ વારંવાર કહું છું કે નાગજી ભટ્ટના દીકરીના લગ્ન પ્રસંગે દ્રવ્ય ન હતું, એ ચાલી ગયા, છટકી ગયા કે હવે મારે આ દ્રવ્ય નથી ને આ પ્રસંગ આવ્યો છે, તો છટકીને એ પહોંચી ગયા ગોકુલ. તો તે વખતે જામખંભાલિયાના વૈષ્ણવોએ પોતાના દ્રવ્યથી હુંડી કરીને મોકલી. પછી નાગજી ભટ્ટ આવ્યા, જાણ્યું કે આ તો દ્રવ્ય વૈષ્ણવોનું છે, અને વૈષ્ણવનું દ્રવ્ય તો સમર્પિત દ્રવ્ય છે. તો સમર્પિત દ્રવ્ય હું ઠાકોરજીની સિવાય કે વલ્લભ મારા ગુસાઈજીની સિવાય કેવી રીતે કોઈનું આપી શકું? તો ગુસાઈજીને બી નથી આપ્યું એ દ્રવ્ય. તો એ તો સમર્પિત એટલે તો આપણે ત્યાં પણ એવી પરંપરા છે કે આચાર્ય બાલક બિરાજતા હોય ને આપણે ગોવર્ધનનાથજીની ભેટ ધરીએ તો એ લોકો સ્પર્શ પણ ના કરે, એ સીધી ભંડારમાં જમા થાય. તો નાગજી ભટ્ટજીએ એ દ્રવ્યને સમર્પિત દ્રવ્ય જાણીને પોતાની દીકરીના લગ્નના નિમિત્તે પણ એનો વિનિયોગ ન થવા દીધો, કે ત્યાં જે સંસ્થાઓ હતી, કન્યાશાળા હતી, હોસ્પિટલો હતી, એ બધામાં પણ આપણે વિનિયોગ ન કર્યો. અને ત્યાંથી એ દ્રવ્યને પોતાના લાઠીમાં સુવર્ણ મોહરો કરાવી અંદર ભરી અને જીવના જોખમે, કેમ કે આવું બધું લઈને જવું એટલે રસ્તામાં લૂંટારુઓ પણ બહુ દુઃખ આપતા, તો પણ આપ પહોંચી ગયા અને ભંડારમાં જમા કરાવી દીધી. એટલે સમર્પિત દ્રવ્ય હરિરાયજી કહે છે કે માત્ર ને માત્ર આપણા જે ગુરુ હોય, જે અંતર્મુખ હોય, બહિર્મુખ નહીં, જે પ્રભુની સેવા માટે જ એનો વિનિયોગ કરતા હોય, ફક્ત ને ફક્ત આવી રીતે કોઈ કન્યાશાળામાં દાન કરવા માટે એ ન કહેતા હોય. આ સ્પષ્ટ એટલા માટે કરું છું કે આ પ્રમાણ
હવે પરાકાષ્ઠાની બહાર છે. અને એ જે છે એ એટલા બધા ચર્ચિત છે કે એ આખા સૌથી વધારે પાછા સર્ચ થાય છે અને એ જોઈને બીજા બધા પણ હવે ફોલો કરવા લાગશે. એટલે આનું પરિણામ તો હું કંઈ વર્ણન ન કરી શકું. પણ અહીંયા જે વાત આવી કે તું બે જ સીધું લઈને આવજે, વધારે નહીં. કેમ કે પછી વધારે લાવે તો કે દાન પૂન કરવાની પાછી વાત આવે, એટલે કે પછી કોને ખવડાવવું એ વધારાનું. અહીંયા બીજા કોઈને ખવડાવવાની વાત નથી આવતી, કેમ કે આ ગોપીનો માર્ગ છે, ગોપીની રીતિનો માર્ગ છે. ગોપી એટલે ભગવાનની સ્ત્રી. ભગવાનની સ્ત્રીએ દાન પૂન નથી કરવાનું, એ ભગવાન પોતે કરી રહ્યા છે, એમના પતિદેવ. સ્ત્રીએ તો ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે, એટલે ભગવાનની જ સેવા કરવાની છે. આ સ્ત્રીનો ધર્મ છે, આ માર્ગ આ રીતનો છે. એટલે બહુ જગ્યાએ મન વહેંચી દેવું આપણા પ્રસંગમાં આવે જ છે. મહાપ્રભુજીના બે સેવકો પેલા છે જે ગોવિંદ રાજા દુબે, માધવ દુબે. એ બે સેવકોને એનો પિતા તો મર્યાદા માર્ગીય, એટલે કે એને ત્યાં તો રોજ બધા લંગર પડે, કેટલા બધા લોકો ભોજન જમવા આવે. ડેલી એને ત્યાં અન્ન વ્રત ચાલે, સદા વ્રત ચાલે. તો એને મહાપ્રભુજી બંધ નથી કરાયું, પણ મહાપ્રભુજીએ સ્પષ્ટ કહી દીધું કે એ લોકો આવે ને જાય એની વ્યવસ્થા ચાલુ રાખજે. તારા પિતાએ સત્કર્મ કર્યું છે, અત્યારે વૈકુંઠ પહોંચી પણ ગયા લીલામાં, એ તો એટલે જરૂર ચાલુ રાખજે, તારી પાસે દ્રવ્ય છે એટલે. રોક્યું નથી, પણ એમાં ક્યાંય પડતો નહીં તું. હવે તારી પાસે સમય જે છે એ તને જે દાન આપ્યું મેં પુષ્ટિ માર્ગના દસમ સ્કંદના નંદોત્સવની લીલાનું, અને તને નિરોધ લક્ષણનો ગ્રંથ ભણાવી દીધો, પછી તો આપણે વિશેષ આજ્ઞા કરી કે હવે તો તમારે વિશેષ ક્યાંય બહાર પણ બહુ જવું નહીં અને બહુ બોલવું પણ નહીં. તો આ રસ તને પૂર્ણ રીતે પ્રાપ્ત થશે. તે પછી જે ચદાવ્રત ચાલુ રહ્યું, પણ એની કોઈ વાતમાં પડ્યા નથી. એ કેમ કે એ પડી જાય. ઘણા લોકો કહે છે કેમ ના થાય દાનપુન. તો પછી જે સ્ત્રીની સેવા, જે પતિની, જેમ કે ઘરમાં ઠાકોરજીની, કે આ તો આ સત્સંગનું સુખ, એ બધું છોડીને જો એ કરવા લાગી જાય તો પણ એ બહિર્મુક્તાને પ્રાપ્ત થઈ જાય છે. તો કહ્યું કે બે જ સીધા લઈને તું આવજે, તું રસોઈ કરીશ અને પરે સાથે જ ખાઈશું આપણે. ત્યારે તો વૈષ્ણવો પણ ભેગા થઈ ગયા અને એક મિનિટ, હા બનાવીશ, ત્યારે આપણે ભોજન આરોગીશું. સમજી ગયો બોલા? બોલો કહે હા પરે હા, બરાબર સમજી ગયો. જ્યાં બોલો સુરતનગરમાં પ્રવેશ્યો પછી શું થયું કે પ્રભુ ત્યાંથી તરત પાછા અંતર ધ્યાન થઈ ગયા. આમાં વર્ણન બહુ એટલું સચોટ રાખ્યું છે. 252માં સમયનો અવકાશ નથી, એટલે ગોકુલનાથજી આ બધું નથી લીધું. પણ આ જે મેળ છે કે વલ્લભ વિઠ્ઠલથી બંધાયેલા છો આપ, એટલે આપ જે સમય દર્શનનો થાય ત્યારે આપ સુરત ના રહી શકો, ત્યારે બધું છોડીને આપ પાછા ત્યાં. એટલે જેવું જે મેં કહ્યું ને ગઈકાલે કે ઉત્થાપનનો સમય થયો તો છટકી ગયા, પાછા આવ્યા. શયનનો સમય થયો તો પણ છટકી ગયા, સુવાડીને ગયા. બીજો દિવસ થયો, મંગલા જેવી પૂરી કરી કે આવ્યા, પણ જ્યાં શૃંગારનો સમય થયો અત્યારે, હવે આપ છટકી રહ્યા છે. એટલે પછી આવશે આપ ક્યારે પાછા, એ આમાં વર્ણન આવશે. તો પ્રભુ અત્યારે અંતર ધ્યાન થઈ ગયા છે શૃંગારના સેવાના ક્રમમાં. જે આવશે, ગુસાઈજી શૃંગાર કરવા પધારશે કે પેલા મુખિયાજી, પણ આપનો જે ક્રમ છે એ મુજબ આપ તો હવે અંતર ધ્યાન અહીંયા થયા છે. અને ખબર નથી, અને એમ જ છે કે અહીંયા જ ભાગોળે જ છે. પણ ના, પ્રભુ તો હવે સીધા જ અંતર ધ્યાન થઈ અને ગિરિરાજજી ઉપર મંદિરમાં શૃંગાર થાય તે પહેલા હાજર થઈ ગયા. આ બાજુ બોલો અધિકારીને કહે, અધિકારી એટલે સુરતના જે અધિકારી હોય વૈષ્ણવોના, ત્યાં જે હવેલી હોય એના જે અધિકારી હોય સુરતના, એને કહે કે વૈષ્ણવોની ન્યોછાવર અને ભેટ અને ઠાકોરજી અને ગુરુજીની ભેટ છે ને, ઠાકોરજીની ભેટ એ ઠાકોરજીને જ જાય, ગુરુજીની ભેટ એ ગુરુજીને જ જાય, અન્યથા ન જવી જોઈએ. એ રીતે બે ભેટ અલગ અલગ રીતે જે ક્રમ છે, આ આખી પુષ્ટિ માર્ગની પરંપરા છે. આના વિશે પણ કોઈને જો દુર્ભાવ હોય તો એ વૈષ્ણવ ન જાણવો હોય, એને પણ બહિર્મુખ જાણવું. એટલે જે કહ્યું કે ગુરુજીની, ઠાકોરજીની અને ગુરુજીની જે કોઈ ભેટા ભેટી હોય તે અત્યારે જ એક હુંડીમાં લખી આપો, એટલે હુંડી કરાવીને અમને આપી દો, અને અમારે જોખમ નહીં રસ્તામાં. મારે અત્યારે જ પાછા જવાનું છે. હવે પેલા અધિકારીને નવાઈ લાગશે કે 2 મહિના ચાલીને આવ્યો છે, હજી તો આરામે નથી કર્યો, હવે તો કોઈ અમે જોયો નથી ભેટીઓ. આ ભેટીઓ પહેલો આવો નીકળ્યો, અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે.
बोलो श्री गोवर्धन नाथ की जय हो, श्रीनाथ जी चरित्रामृत की जय हो, हरिराय जी महाप्रभु जी की जय हो।